અમરોલી વિસ્તારમાં છેલ્લા 35 વર્ષથી કાર્યરત અને શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર એવી નારાયણ વિદ્યાલય ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા બોર્ડની આગામી પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને એક સેમિનારનું સુંદર આયોજન કરાયું હતું. અમરોલી વિસ્તારમાં છેલ્લા 35 વર્ષથી કાર્યરત અને શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર એવી નારાયણ વિદ્યાલય દ્વારા બોર્ડની આગામી પરીક્ષાઓને ધ્યાનમાં રાખી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. 21મી સદીના આધુનિક યુગમાં વિદ્યાર્થીઓ અભ્યાસ અને પરીક્ષા દરમિયાન જે સામાન્ય ભૂલો કરે છે તેને કેવી રીતે ટાળવી તે અંગે વક્તાઓએ સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શાળાના શિક્ષકો અને આમંત્રિત વક્તાઓએ વિદ્યાર્થીઓને મનોવૈજ્ઞાનિક રીતે પરીક્ષા આપવા માટે તૈયાર થવા અને આત્મવિશ્વાસ કેળવવા માટે પ્રોત્સાહિત કર્યા. બાળકો માટે તેમના માતા પિતા શું કરે છે અને કેવી વેદના વેઠી છે તેવી લાગણી સાથે બાળકોની આંખોમાં અને વાલીઓની આંખોમાં આંસુ આવી ગયા. શાળાના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે આ સેમિનારનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓના મનમાંથી પરીક્ષાનો ડર દૂર કરવાનો અને તેમને શ્રેષ્ઠ પરિણામ તરફ દોરવાનો છે. વાલીઓએ પણ શાળાના નવતર પ્રયોગને બિરદાવ્યો હતો. નારાયણ વિદ્યાલયમાં આચાર્ય તરીકે ચૌહાણ હરેશભાઈ ડી અહીંયા 13 વર્ષથી સેવા બજાવું છું. આજનો અમારો કાર્યક્રમ છે ધ્યેય સફળતાના શિખર સુધી. માણસને વિદ્યાર્થીને પોતાનો ધ્યેય હાંસલ કરવા માટે શિક્ષકો માત્ર એક નહીં પણ વાલી પોતાના બાળક સાથે જો સંવાદ કરી અને આગળ વધે તો એ ભવિષ્યની અંદર આગળ વધી અને પોતાનો સફળતાના શિખરો સર કરી શકે છે. હું પુનિત જોશી, મોટિવેશનલ સ્પીકર. આજે નારાયણ વિદ્યાલય દ્વારા ધ્યેય સફળતાના શિખર સુધીનું આ સુંદર મજાના શીર્ષક હેઠળ બાળભવનથી ધોરણ 12 સુધીના વાલી મિત્રો અને વિદ્યાર્થીઓનો એક સુંદર મજાનો સેમિનાર અહીંયા યોજાયો હતો. એક વક્તા તરીકે મને ખૂબ આનંદ આવ્યો, કારણ કે મોટી સંખ્યાની અંદર વાલીઓ ઉપસ્થિત રહ્યા અને વાલી અને વિદ્યાર્થીઓ બંને એકબીજા સાથે મળી અને કેવો સંવાદ સાધી શકે. એક વાલી જો પ્રેમ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડે તો વિદ્યાર્થી પણ સફળતા સુધી પહોંચી શકે. એની ઘણી બધી વાતો કરી અને અંતમાં જ્યારે આજના દિવસે આપણે ભેગા થયા છીએ હેતુથી, વિદ્યાર્થીઓએ પોતાના જીવનકાળ દરમિયાન ઘણી બધી ભૂલો કરી હોય છે. એ ભૂલોનું પ્રાયશ્ચિત કરવા માટે કાર્યક્રમના અંતમાં વાલી મિત્રોને પગે લાગ્યા અને હવે પછી આવી ભૂલ નહીં થાય અને અમે અમારા લક્ષ્ય સુધી પહોંચી શકશું એવું ભીની આંખે વાલીઓને વચન આપ્યું છે. નારાયણ વિદ્યાલય દ્વારા આ સુંદર મજાનો ખૂબ સફળ કાર્યક્રમ રહ્યો અને શિક્ષક મિત્રો, આચાર્યશ્રીઓ અને સમગ્ર ટીમે ખૂબ જહેમત ઉઠાવી અને વાલીશ્રીઓને અહીંયા ઉપસ્થિત રાખી અને આ કાર્યક્રમનો લાભ અપાવ્યો. નમસ્કાર, હું નાલંદા ગ્રુપ ઓફ સ્કૂલમાં એઝ એ ડાયરેક્ટર તરીકે વર્ક કરું છું. અમરોલી વિસ્તારમાં મારી એક શાળા આવી છે જે નારાયણ વિદ્યાલય છે. છેલ્લા 35 વર્ષથી આ શાળા અમરોલી વિસ્તારમાં છે. આજની રોજ અમારી શાળાની અંદર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 2000 કરતાં વધારે વિદ્યાર્થીઓ અને વાલીઓને સન્માન કરવામાં આવ્યા, જેને અંદર બોર્ડના લાગતી ચર્ચા કરવામાં આવ્યા કે બાળકોને કઈ રીતે બોર્ડની એક્ઝામ આવી રહી છે, બોર્ડમાં કઈ રીતે રિપ્રેઝન્ટેશન કરવામાં આવશે અને આ 21મી સદી છે એની અંદર બાળકો ઘણું બધું ભૂલ કરે છે. તો એ ભૂલને લઈને આજે એક સેમિનારનું આયોજન કર્યા, જેની અંદર અમારા શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે સાથે અમારે વક્તા બહુ સરસ માર્ગદર્શન આપ્યા છે. અસ્તુ, થેન્ક યુ સો મચ. ભારત માતા કી જય.